શારદાબા શિક્ષણ સંકુલમાં આપનું સ્વાગત છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ ઓલ આર ગુડ એટ હોમ એન્ડ પ્લીઝ સ્ટે હોમ, બી સેફ. તો ચાલો મિત્રો, આપણે માહિતી મેળવીએ આર્ટિકલ્સ વિશે. તો આપણને ખબર છે કે અંગ્રેજીમાં 3 આર્ટિકલ છે: ધ, એ એન્ડ એન. હવે આર્ટિકલના મુખ્ય 2 પ્રકાર છે. પહેલું છે ડિફાઇનેટ આર્ટિકલ એન્ડ બીજું છે ઇનડિફાઇનેટ આર્ટિકલ. ડિફાઇનેટ આર્ટિકલ મીન્સ નિશ્ચિત ઉપપદ અને ઇનડિફાઇનેટ આર્ટિકલ્સ મીન્સ અનિશ્ચિત ઉપપદ. તો હવે ડિફાઇનેટ આર્ટિકલ એટલે કે એમાં કયા આર્ટિકલનો ઉપયોગ થાય છે? ધનો. જ્યારે ઇનડિફાઇનેટ આર્ટિકલમાં એ એન્ડ એનનો ઉપયોગ થાય છે. હવે પહેલો આર્ટિકલ આપણે લઈએ ધ. તો આપણને ખબર છે આગળ જોયું તેમ કે ધ એ ડિફાઇનેટ આર્ટિકલ છે, એટલે કે નિશ્ચિત ઉપપદ, એટલે કે કોઈ પણ નિશ્ચિત વસ્તુ કે પદાર્થ કે નામની આગળ ધ લાગે છે, અથવા કોઈ પણ સનાતન સત્યની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. જેમ કે સનાતન સત્ય મીન્સ સૂર્ય, પૃથ્વી, ચંદ્ર એ એક સનાતન સત્ય છે કે જેને આપણે બદલી શકવાના નથી. તેમજ આ આર્ટિકલ એકવચન તેમજ બહુવચન સાથે તેનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ધ ડૉક્ટર, ધ સન, ધ અર્થ. હવે બીજો આર્ટિકલ છે એ એન્ડ એન. ઇનડિફાઇનેટ આર્ટિકલ એટલે કે અનિશ્ચિત ઉપપદ કે કોઈ અચોક્કસ કે અનિશ્ચિત વ્યક્તિ, પદાર્થ કે પ્રાણીનો નિર્દેશ કરે છે. આ આર્ટિકલ હંમેશા એકવચન નામ સાથે વપરાય છે. આ વસ્તુ યાદ રાખજો કે આ આર્ટિકલ હંમેશા એકવચન નામ સાથે વપરાય છે. હવે 3 આર્ટિકલ છે ધ, એ એન્ડ એન. તો આર્ટિકલ એનો ઉપયોગ આપણે ક્યાં કરી શકીએ તો તે જોઈએ. તો જ્યારે જાતિવાચક, એનો પહેલો નિયમ છે કે જ્યારે જાતિવાચક નામનું ઇંગ્લિશ છે કોમન નાઉન એક વચનમાં હોય અને તેનો ઉચ્ચાર, યાદ રાખજો કે તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય ત્યારે તે નામની આગળ એ આર્ટિકલનો ઉપયોગ થાય છે. હવે વ્યંજનનું ઇંગ્લિશ છે કોન્સોનન્ટ. તો કોઈ પણ આપણને ઇંગ્લિશ વર્ડ આપેલો છે તો તેનો ઉચ્ચાર છે તે વ્યંજનથી થતો હોય, મીન્સ કે પેન. તો પેનમાં જે ઉચ્ચાર પેન છે એમાં પ છે તે એક પ્રકારનો વ્યંજન છે, તેની આગળ આપણે એ આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. એના બીજા ઉદાહરણ છે અ ડોગ, અ બેગ. હવે એક સેન્ટેન્સ છે આઈ હેવ અ પેન. તો પેનની આગળ કયો આર્ટિકલ ઉપયોગ થયો? એ. હવે બીજો નિયમ જોઈએ. કોઈ જાતિવાચક નામ સૂચવતા શબ્દની જોડણી સ્વરથી શરૂ થાય પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય ત્યારે તે નામની આગળ પણ એ આર્ટિકલનો ઉપયોગ થાય છે. એટલે કે આપણને સ્પેલિંગની આગળનો પહેલો અક્ષર છે તે સ્વર હોય, સ્વરનું ઇંગ્લિશ થાય છે વોવેલ, પરંતુ એ સ્પેલિંગનો ઉચ્ચાર આપણે કરીએ તો તે ઉચ્ચારનો પહેલો અક્ષર છે તે વ્યંજનથી થતો હોય તો તેની આગળ એ આર્ટિકલનો ઉપયોગ થાય છે. જેમ ફોર એક્ઝામ્પલ અ યુનિયન, એ યુનિવર્સિટી, એ યુરોપિયન. હવે યુનિયનનો પહેલો અક્ષર છે, યુનિયનના ઉચ્ચારનો પહેલો અક્ષર છે તે વ્યંજન છે યુ, બરાબર, એટલે તેની આગળ આપણે એ આર્ટિકલનો ઉપયોગ કર્યો છે. હવે અહીંયા સેન્ટેન્સ જોઈએ. ઇટ ઇઝ અ વન ડે મેચ. તો અહીંયા સ્પેલિંગમાં ઓ આપેલો છે જે સ્વર છે, પરંતુ તેનો જે ઉચ્ચાર છે તેનો પહેલો અક્ષર વ્યંજન છે વ, એટલે તેની આગળ એ આર્ટિકલ લાગેલો છે. તેવી જ રીતે સેકન્ડ સેન્ટેન્સમાં જોઈએ તો મિસ્ટર સ્મિથ ઇઝ અ યુરોપિયન. યુરોપિયનમાં તમે જોઈ શકો છો કે ઉચ્ચાર છે તે ય છે તે વ્યંજન છે, એટલે એની આગળ આપણે એ આર્ટિકલ આપેલો છે. હવે સેકન્ડ આર્ટિકલ છે એન. તો તેનો પહેલો નિયમ છે જો કોઈ જાતિવાચક નામ સૂચવતા શબ્દનો પહેલો અક્ષર સ્વર હોય અને તેનો ઉચ્ચાર પણ સ્વરથી જ થતો હોય તો તેની આગળ એન આર્ટિકલ વપરાય છે. તો કોઈ પણ નામ સૂચવતા શબ્દનો પહેલો અક્ષર આપણે સ્વર હોય, ઇંગ્લિશમાં ટોટલ 5 સ્વર છે, એ, ઈ, આઈ, ઓ, યુ. તો આ 5 સ્વરમાંથી જો પહેલો અક્ષર છે તે સ્વર હોય, મીન્સ આ 5 અક્ષરમાંથી હોય તો તેની આગળ એન આર્ટિકલ લાગે છે. ફોર એક્ઝામ્પલ એન એપલ, એન એલિફન્ટ, એન અમ્બ્રેલા, એટેક્સ્ટ્રા. મીન્સ
એપલ છે, એપલનો પહેલો અક્ષર એ છે એટલે તેની આગળ એન આર્ટિકલ લાગ્યો. એવી જ રીતે એલિફન્ટમાં પહેલો અક્ષર ઈ છે એટલે તેની આગળ એન આર્ટિકલ લાગેલો છે. હવે સેકન્ડ નિયમ છે કે જો કોઈ જાતિવાચક નામ સૂચવતા શબ્દની જોડણી વ્યંજનથી શરૂ થતી હોય પરંતુ તેનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તો તેની આગળ એન આર્ટિકલ વપરાય છે. તો કોઈપણ નામ સૂચવતા શબ્દની જોડણી વ્યંજનથી શરૂ થાય છે. આમાં ઉલટું આપેલું છે કે જોડણી મીન્સ કે સ્પેલિંગ વ્યંજનથી શરૂ થતો, સ્પેલિંગનો ફર્સ્ટ અક્ષર છે તે વ્યંજનથી શરૂ થતો હોય પરંતુ તેનો ઉચ્ચાર છે તે સ્વરથી સ્ટાર્ટ થતો હોય તો તેની આગળ એન આર્ટિકલ લાગે છે. દાખલા તરીકે એન ઓનેસ્ટ મેન. હવે એન છે એમાં તમે જોઈ શકો છો કે સ્પેલિંગમાં એચ મીન્સ કે એચ છે તે આપણો વ્યંજન છે એટલે એની આગળ એચ છે તે વ્યંજન છે પરંતુ તેનો જે ઉચ્ચાર છે છે તે આપણો સ્વર થઈ ગયો એટલે એની આગળ એન આર્ટિકલ લાગે છે. જ્યારે તમે જોઈ શકો છો કે ઓનેસ્ટ મેનમાં પહેલો અક્ષર એચ છે સ્પેલિંગમાં જે આપણો વ્યંજન છે પરંતુ એનું જે ઉચ્ચાર છે ઓનેસ્ટ મેન, બરાબર, તો ઓ જે છે તે આપણો સ્વર થઈ ગયો એટલે એની આગળ એન આર્ટિકલ લાગે છે. તો હવે સેન્ટેન્સ જોઈએ તેના. વી યુઝ એન અમ્બ્રેલા ઇન મોન્સૂન. વી યુઝ એન અમ્બ્રેલા ઇન મોન્સૂન. આપણે ચોમાસામાં છત્રીનો ઉપયોગ કરીએ છીએ. તો અમ્બ્રેલા છે તેનો પહેલો અક્ષર યુ છે જે આપણો સ્વર છે AEIOUમાંથી એમાંનો એક સ્વર છે યુ એટલે તેની આગળ એન આર્ટિકલ લાગ્યો કે સેકન્ડ સેન્ટેન્સ કે મિસ્ટર શાહ ઇઝ એન ઓનેસ્ટ મેન. તો આમાં જોઈ શકીએ છીએ કે એચ છે તે આપણો વ્યંજનથી શરૂ થાય છે પરંતુ તેનો ઉચ્ચાર એક સ્વરથી સ્ટાર્ટ થાય છે ઓનેસ્ટ મેન એટલે એની આગળ એન આર્ટિકલ લાગે છે. હવે થર્ડ આર્ટિકલ છે આપણો ધ. તો ધનો ઉપયોગ ક્યારે કરી શકીએ? તો તેનો પહેલો નિયમ છે પ્રાણીઓ, પક્ષીઓ, ફળો, ફૂલો વગેરેના આખા વર્ગનો કે આખી જાતનો નિર્દેશ કરવા માટે તે નામની આગળ ધ આર્ટિકલ વપરાય છે. એટલે કે કોઈ પણ ફળ છે, ફૂલનું નામ છે, પ્રાણી, પક્ષી કે વગેરે આખા જ જાતિના નામની આગળ ગમે ત્યારે આપણને પૂછ્યું હોય કે કોઈ પણ ખાલી જગ્યા છે તો તેની આગળ કયો આર્ટિકલ વપરાય, તો જ્યારે તેની અંદર પ્રાણીઓ, પક્ષીઓ, ફળો, ફૂલો વગેરેના નામ આપેલા હોય ત્યારે તેની આગળ ધ આર્ટિકલ વપરાય છે. તો ફોર એક્ઝામ્પલ ધ પીકોક ઇઝ અવર નેશનલ બર્ડ. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તો પીકોક તે પક્ષીનું નામ છે એટલે તેની આગળ ધ આર્ટિકલ લાગેલો છે. હવે સેકન્ડ સેન્ટેન્સ ધ મેંગો ઇઝ ધ કિંગ ઓફ ફ્રૂટ્સ. કેરી તે ફળોનો રાજા છે. તો કેરી છે તે ફળનું નામ છે તો એટલે મેંગોની આગળ આપણે ધ આર્ટિકલ લગાવેલો છે. હવે તેનો સેકન્ડ નિયમ છે નદી, મહાસાગરો, અખાત, સમુદ્રી ખાડી, ટાપુઓનો સમૂહ, પર્વતની હારમાળા તેમજ નહેર સૂચવતા નામોની આગળ ધ આર્ટિકલ વપરાય છે. એટલે આ બધા નામ આપણને સેન્ટેન્સમાં આપેલા હોય તો તેની આગળ ધ આર્ટિકલ વપરાય છે. જેમ કે ધ ગંગા ઇઝ અ હોલી રિવર. આપણને ખબર છે કે ગંગા નદીનું નામ છે. ગંગા એક પવિત્ર નદી છે તો ગંગા નદીની આગળ આપણને ધ આર્ટિકલ લખેલો જોવા મળે છે. હવે એવી જ રીતે સેકન્ડ સેન્ટેન્સ ધ ઇન્ડિયન ઓશિયન ઇઝ ટુ સાઉથ ઓફ ઇન્ડિયા. તો ઇન્ડિયન ઓશિયન હિન્દ મહાસાગર એક મહાસાગરનું નામ છે એટલે તેની આગળ ધ આર્ટિકલ જોવા મળે છે. હવે અહીંયા આપણે ખાસ નોંધ લેવાની છે કે તળાવ કે સરોવર તેમજ ડુંગર પર્વતના નામની આગળ કોઈ પણ આર્ટિકલ વપરાતો નથી. જેમ કે ગિરનાર ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ગુજરાત. ગિરનાર તે કોઈ પર્વતનું નામ છે એટલે એની આગળ આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કરેલો નથી. હવે આગળ જોઈએ દુનિયાની કોઈ અજોડ કે જે સનાતન સત્ય છે તેની આગળ પણ ધ આર્ટિકલ વપરાય છે. જેમ કે ધ સ્કાય, ધ અર્થ, ધ સન, ધ મૂન, બરાબર. તો આપણે જોઈએ કે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે તો એ સનાતન સત્ય છે. આપણે સૂર્ય પૂર્વમાં ઉગે છે તે વાક્યને બદલી શકવાના નથી એટલે સનાતન સત્યની આગળ ધ લગેલો જોવા મળે છે. એટલે આપણે એવી રીતે લખી શકીએ ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. હવે આગળ જોઈએ મનુષ્યની કોમ, રાષ્ટ્રીયતા કે જાતિના નામની આગળ પવિત્ર ધર્મ ગ્રંથની આગળ પણ ધ આર્ટિકલ લાગે છે. તો કોઈ પણ મનુષ્યની જાતિ જોઈએ જેમ કે
રાજપૂત, પટેલ કે એટેક્સ્ટ્રા કોઈ પણ રાષ્ટ્રીયતા ઇન્ડિયન, બ્રિટિશર, અમેરિકન વગેરે તેમની આગળ, અને પવિત્ર ધર્મગ્રંથ કે કુરાન છે, બાઇબલ, ગીતા, રામાયણ, મહાભારત તેની આગળ આપણે ધ આર્ટિકલનો ઉપયોગ લાગે છે. તો એમાં ફર્સ્ટ સેન્ટેન્સ આપેલું છે ધ રાજપૂત્સ આર ફેમસ ફોર ધેર બ્રેવરી. તો રાજપૂત છે તે મનુષ્યની કોમ થઈ ગઈ, બરાબર છે. તો તેની આગળ આપણે ધ આર્ટિકલ લગાવેલો જોવા મળે છે. હવે સેકન્ડ સેન્ટેન્સ છે ધ બ્રિટિશર્સ સ્પીક ઇંગ્લિશ. તો બ્રિટિશર્સ છે તે રાષ્ટ્રીયતા થઈ ગઈ, રાષ્ટ્રીયતા દર્શાવે છે એટલે તેની આગળ આપણે ધ આર્ટિકલ જોવા મળે છે. અને થર્ડ છે વાલ્મીકી વ્રોટ ધ રામાયણ. રામાયણ છે તે ધર્મગ્રંથનું નામ છે એટલે તેની આગળ આપણને ધ આર્ટિકલ જોવા મળે છે. હવે આગળ જોઈએ, ક્રમિક સંખ્યા દર્શાવતા શબ્દ તેમજ લોકોના ખાસ વર્ગનો ઉલ્લેખ કરવા માટે વિશેષણની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. ક્રમિક સંખ્યા એટલે કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ વગેરે આપણે સંખ્યાનો શબ્દનો ઉપયોગ કરવો હોય ત્યારે તેની આગળ ધ આર્ટિકલ લગાવવામાં આવે છે. તો તેનું ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આઈ લીવ ઓન ધ થર્ડ ફ્લોર. હું ત્રીજા માળે રહું છું. તો આઈ લીવ ઓન ધ થર્ડ ફ્લોર. થર્ડ છે તે ક્રમિક સંખ્યા દર્શાવે છે એટલે એની આગળ ધ આર્ટિકલ લગાવેલો છે. હવે સેકન્ડ, વી શુડ હેલ્પ ધ નીડી. અમે જરૂરિયાતમંદને મદદ કરીએ છીએ. તો ધ નીડી એટલે જરૂરિયાતમંદ. તો જરૂરિયાતમંદ જે નીડી છે તે એક આખો વર્ગ થઈ ગયો. તો એની આગળ પણ આપણે ધ આર્ટિકલનો ઉલ્લેખ કરીએ છીએ. હવે સેકન્ડ, કોઈ વ્યક્તિ કે વસ્તુનો ઉલ્લેખ એકવાર થઈ ગયો હોય અને જો તેને ફરીવાર ઉલ્લેખ કરવો હોય ત્યારે તેની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. તો હવે આપણે અહીંયા એક ઉપયોગ જોઈએ. તો એક્ઝામ્પલ જોઈએ. ધીસ ઇઝ અ પેન. આ પેન છે. હવે પેન બ્લેક છે, પેન કાળી છે, તો પેનનો ફરીથી ઉપયોગ કરવો છે આપણે, પેનનો ફરીથી ઉલ્લેખ કરવો છે. તો ધીસ ઇઝ અ પેન. એન્ડ સેકન્ડ વખત ઉલ્લેખ કરવા માટે આપણે પેનની આગળ ધ આર્ટિકલ લગાવીએ છીએ. તો ધ પેન ઇઝ બ્લેક. હવે એના પછીનો છેલ્લો નિયમ છે, આ ઉપરાંત સમાચારપત્રો, સામયિકો, જહાજ, ટ્રેન, મોટા ધોરીમાર્ગ, ઐતિહાસિક ઇમારતો, વાજિંત્રો વગેરે તેમજ દિશાઓના નામની આગળ ધ આર્ટિકલ વપરાય છે. એક્ઝામ્પલ, ધ ટાઇટેનિક, ધ રેડ ફોર્ટ. ટાઇટેનિક છે તે જહાજનું નામ છે એટલે આપણે તેની આગળ ધ આર્ટિકલનો યુઝ કર્યો છે. રેડ ફોર્ટ એટલે કે લાલ કિલ્લો. ધ ઈસ્ટ મીન્સ ઈસ્ટ છે, ઈસ્ટ એટલે કે પૂર્વ દિશા, એટલે દિશાનું નામ થયું એટલે તેની આગળ આપણે ધનો ઉપયોગ કર્યો. ધ સાઉથ, ધ નોર્થ એટેક્સ્ટ્રા. તો આવી રીતે આપણે અહીં જોયા ટોટલ 3 આર્ટિકલ, ધ, એ એન્ડ એન. તમારે આ બધા જ ત્રણેય આર્ટિકલના નિયમો મોઢે કરવાના છે. જો તમે નિયમો તૈયાર કરશો તો જ તમને ક્યારે કયો આર્ટિકલ યુઝ થશે તે ખબર પડશે. એટલા માટે આ હોમવર્કમાં ત્રણેય નિયમો તૈયાર કરવાના છે. અને અહીંયા કેટલાક તમને એક્ઝામ્પલ આપેલા છે તે જોઈ લઈએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે ખાલી જગ્યા નર્મદા ઇઝ ખાલી જગ્યા હોલી રિવર. હવે નર્મદા છે તે રિવરનું નામ છે, રાઈટ, એટલે તેની આગળ કયો આર્ટિકલ લાગશે? ધ. હોલી રિવર પવિત્ર નદી. અહીંયા હોલી એચ છે, વ્યંજન છે એટલે એની આગળ એ આર્ટિકલ લાગેલો જોવા મળે છે. હવે સેકન્ડ, બ્લેન્ક, અર્થ ઇઝ રાઉન્ડ. તો અર્થ ઇઝ રાઉન્ડ, પૃથ્વી ગોળ છે, આ એક સનાતન સત્ય થઈ ગયું એટલે તેની આગળ આપણને ધ આર્ટિકલ જોવા મળે છે. આઈ હેવ બીન હિયર ફોર હાફ ખાલી જગ્યા આર. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આર વ્યંજન છે તે સ્પેલિંગમાં છે અને જ્યારે આપણે એનો ઉચ્ચાર કરીએ છીએ આર એ સ્વર છે એટલે આપણે કયો આર્ટિકલ લગાવ્યો છે અહીંયા? એન. હવે ફોર્થ, લુક એટ બ્લેન્ક સ્કાય. સ્કાય છે આપણે આગળ જોયું તે પ્રમાણે તો નિશ્ચિત વસ્તુ છે એટલે તેની આગળ કયો આર્ટિકલ લાગશે? ધ. અને ફિફ્થ, યુ શુડ હેલ્પ ખાલી જગ્યા નીડી, કે તમે જરૂરિયાતમંદને મદદ કરવી જોઈએ. નીડી છે તે આખો વર્ગ થઈ ગયો એટલે તેની આગળ ધ આર્ટિકલ લાગે છે. થેન્ક યુ.